પાંચમો. ગુરુ મહારાજની પંચમ અધ્યાય હા. કર્મ સંન્યાસ યોગ. યોગ. અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણા કૃષ્ણ પુનર્યોગમ ચ સંસસી યચ્છ્રેયયેતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો. શ્રી ભગવાન વાચ સંન્યાસઃ કર્મયોગસ્વ નિઃશ્રેયસકરાવુભો તયોસ્તુ કર્મ સંન્યાસ્તા કર્મયોગો વિશિષ્યતે. શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. જ્ઞેયઃ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિદ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત્મ પ્રમુચ્યતે. હે મહાબાહો, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કસાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. સાંખ્ય યોગો પૃથક બાલાહ પ્રવદંતી ન પંડિતા એકમપ્યાસ્થિત સમ્યં ગુભર્યો વિદંતે ફલમ. ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે, ડાહ્યા માણસો નહીં. કેમ કે બંનેમાંથી એક પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. યત્સા અખ્યેહો પ્રાપ્યતે સ્થાનમ તદોગેરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યપશ્યતિ સપશ્યતિ. જ્ઞાન યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે, તે જ યથાર્થ જુએ છે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ. તેમ છતાં પણ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ એટલે કે મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિયઃ સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે,
તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિતઃ પશ્યન શૃણું સ્પર્શજિન સંતૌન ન ગચ્છન સ્વપ્ન સ્વનઃ પ્રલવન દ્વિજન સુગ્રહણ ઋણિમુમત્રિમિષત્રપી ઇન્દ્રિયાણેન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. તત્વને જાણનારો સંખ્ય યોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો તેમજ આંખો ઉઘાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિઃશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. બ્રહ્મણ્યાધામ કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંબસા. જે માણસ બધા કર્મોને પરમાત્માને અર્પીને તેમજ આસક્તિ છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. કાયેન મનસા બુદ્ધયા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વામશુદ્ધયે. કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. યુક્તઃ કર્મફલં ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકम् અયુક્તઃ કામકારેણ ફલે શક્તો નિબધ્યતે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વસી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ત્ર કારયન. અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને નવ દ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળાઈ કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. પરમેશ્વર માણસોના ન તો કર્તાપણાને, ન કર્મોને, ન તો કર્મફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવૃત્તે છે. નાદતે કસ્યચિત પાપમ ન ચેવ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે.
જ્ઞાનેન તું તદ્જ્ઞાનમ येषां नासीत्मात्मनः तेषामादित्यव्रजज्ञानं પ્રકાશયતિ તત્પરમ. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે. એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. તદબુદ્ધયસ્તદાત્માન સન્નિષ્ટાસ્તત્પરાયણાઃ ગચ્છયન્ત પુનરાવૃત્તિમ જ્ઞાની નિર્ધૂતકલ્મષાઃ. પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે, એવા પરમાત્મ પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તી નીતિ સુનીચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં એ સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. ઇહેવ તૈર્જેતિહ સર્ગો એષાં સામ્યે સ્થિતં મનઃ નિર્દોષમ હિ સમં બ્રહ્મ તસ્માદ બ્રહ્મણી તે સ્થિતા. જેમનું મન સમભાવમાં સ્થિત છે, તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે. કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં સ્થિત છે. ન પ્રહયેષિત પ્રિયમ પ્રાપ્ય નોદિજેત પ્રાપ્ય ચાપ્રિયમ સ્થિર બુદ્ધિર સમૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતઃ. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે. બાહ્ય સ્પર્શેવ શક્તાત્મા વિદંત્યાત્મની યત સુખમ સબ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે એને પામે છે. એ પછી એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે. યેહિ સંસ્પર્જા ભોગા દુઃખયોનય એવ તે આદ્યન્ત્વંતઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ. જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વભોગો છે, તે બધા જોકે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાસે છે, તો પણ નિઃશંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કૌંતેય, ડાહ્યો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. શક્નોતિ હૈવયસ સોઢું પ્રાક શરીર વિમોક્ષણાत्
કામ ક્રોધો ઉદ્વેગમ વેગમ સ યુક્ત સ સુખી નરઃ. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. યો અંતઃ સુખો અંતરાત્મા રામસ્તતાંત અભિરામ જ્યોતિરેવયઃ સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતો અધિગચ્છતિ. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, અંતરાત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માની સાથે એકેય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે. લભંતે બ્રહ્મ નિર્વાણ મૃષયઃ ક્ષીણકલ્મષા છિન્ન દ્વેધાયતાત્માનઃ સર્વભૂત હિતે રતાઃ. જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિત છે, એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યતચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ. કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. સ્પર્શાન કૃત્વા બ્રહિબ્રામામ સ્વસુપ્તેન્વાંતરે ભ્રુવોઃ પ્રાણા અપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો યતેન્દ્રિયમ યમનો બુદ્ધિ મુનિર્મોક્ષપરાયણઃ વિતરેગચ્છાભય ક્રોધો યઃ સદા મુક્ત એવ સઃ. બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહારથી ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીતા છે, એવો જે મોક્ષપરાયણ મુનિ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત જ છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમચ્છતિ. મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર, સકળ લોકોના ઈશ્વરોનો ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સુહદ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે. ઓમ તસ્તદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્યુગમ વિદ્યા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.